બ્રેક બાદ વાત કરીએ ડાંગ જિલ્લામાં અવિરત વરસાદને લઈને જિલ્લાની તમામ નદીઓમાં જળસ્તરમાં વધારો થયો છે। જિલ્લાની અંબિકા, પૂર્ણા, ગીરા, ખાપરી નદીમાં પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી છે। ડાંગના આહવા, વઘઈ, સુબીર અને સાપુતારા ખાતે ભારે વરસાદ વરસ્યો હતો। ડાંગની અંદર પરિસ્થિતિ એવી છે કે જેટલી પણ નદીઓ આવેલી છે તે નદીઓમાં અત્યારે ઘોડાપુર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। આહવામાં 4 ઇંચ વરસાદ નોંધાયો, વઘઈની અંદર પણ 4 ઇંચ વરસાદ વરસ્યો। ભારે વરસાદના કારણે શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે, પરંતુ અંબિકા, પૂર્ણા, ખાપરી આ બધી જ નદીઓ એવી છે કે જે બે કાંઠે વહેતી થઈ છે। ડાંગમાં અવિરત મેઘમહેર નોંધાઈ છે। શાળા કોલેજોની અંદર રજા જાહેર કરવામાં આવી છે। જિલ્લાની અંબિકા, પૂર્ણા, ગીરી, ખાપરી નદીની અંદર ઘોડાપુરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને ત્યાંથી પસાર થતા જેટલા પણ રસ્તાઓ છે તેને પણ બંધ કરી દેવામાં આવ્યા છે। આહવામાં 4 ઇંચ, વઘઈમાં 6 ઇંચ અને સાપુતારામાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો આ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા પાંડુ જોડાઈ ગયા છે। પાંડુ, જે રીતે ડાંગમાં અવિરત વરસાદ વરસી રહ્યું છે ત્યારે નદીઓ છે તે તમામની અંદર ઘોડાપુરની સ્થિતિનું નિર્માણ થયું છે, વિગતો શું? વરસાદના કારણે ડાંગની તમામ નદીઓમાં ઘોડાપુર વહી રહ્યા હતા અને જેના કારણે એના કેચમેન્ટમાં વિસ્તારમાં આવેલા અનેક કોઝવે પર પાણી ફરી વળતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા। હાલ વરસાદે થોડો વિરામ લીધો છે અને એના કારણે પાણી ધીરે ધીરે ઓસરી રહ્યા છે। તેમ છતાં 5 જેટલા ગામોને હજુ પણ કોઝવે પર પાણી ફરી વળ્યા છે। સાથોસાથ કેટલાક વિસ્તારોમાં ભેખડ ધસી પડવાના પણ એવા બનાવો બન્યા હતા અને તેની સાથે વીજ પોલ અને વૃક્ષો પણ ધરાશાયી થતા ઘણું નુકસાન થયું હતું। હાલ વરસાદ વિરામ લીધો છે અને જિલ્લામાં રાહતની કામગીરી ચાલી રહી છે। જી બિલકુલ, આભાર આપનો માહિતી આપવા માટે।